કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 10 હિન્દી પદ્ય 7 જન્મભૂમિ આ આપણે અત્યારે કવિતા ભણી રહ્યા છીએ. એના કવિ છે સુમિત્રા નંદન પંત. એમના જન્મ વિશે જોઈએ. એમનો જન્મ સન 1900માં અને નિધન એટલે કે મૃત્યુ 1977માં. હવે આપણે कवि परिचय मेळवीशुं सुमित्रानंद पंत विषय. प्रकृति के सुकुमार कवि सुमित्रानंद पंत का जन्म उत्तराखंड के अल्मोड़ा जिले में कोसानी गांव में हुआ था. उनकी प्रारंभिक शिक्षा कोसानी और अल्मोड़ा में हुई. मैट्रिक उत्तीर्ण करके आगे की पढ़ाई के लिए पहले वाराणसी फिर प्रयाग गए. सन 1921 के गांधी जी के असहयोग आंदोलन के कारण पढ़ाई छोड़ दी. सन 1943-44 में उदय शंकर के नृत्य केंद्र से संबंध और कल्पना चित्र के निर्माण के सहयोग में सन 1950 से 1957 तक आकाशवाणी में हिंदी सलाहकार रहे. आकाशवाणी એટલે રેડિયો, આપણે જે રેડિયો સાંભળીએ છીએ એની વાત છે. छायावाद के शलाका पुरुष, प्रकृति सौंदर्य के अनुपम चित्रकार, काव्य भाषा के समर्थ शिल्पी, प्रौढ़ विचारक कवि को इनके कला और बूढ़ा चांद और साहित्य अकादमी से लोकायतन, सोवियत भूमि के नेहरू पारितोषिक समिति से और चिदम्बरा ज्ञानपीठ पुरस्कार मिले. अहींया आ बे पुरस्कारनी वात करवामां आवी छे. ते साहित्य अकादमी तरफथी एमने लोकायतन ए नामनो पुरस्कार मळ्यो हतो अने बीजो एमने भूमि नेहरू पारितोषिक समिति तरफथी एमने चिदम्बरा नामनो ज्ञानपीठ पुरस्कार मळ्यो हतो. इनकी कविता छायावाद, मार्क्सवाद, अरविंद दर्शन એટલે કે महर्षि अरविंद थई गया एमनी बात छे. वैदिक चिंतन सोपानों से बढ़ती हुई विश्व चेतना तक पहुँचती है. उन्हें पद्म विभूषण भी मिला है. एमने पद्म विभूषण पण मळेलो छे. वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, युगवाणी, मधुज्वाल, ग्राम्या, युगपथ, कला और बूढ़ा चांद आदि प्रमुख काव्य है. आ बधा एमना साहित्य सर्जन है जे आपणे जोई लीधा कि वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, युगवाणी, मधुज्वाल, ग्राम्या, युगपंथ आ बधा छे ए एमना काव्य छे. इनके अलावा नाटक, नीति नाट्य, कहानी और उपन्यास भी लिखे. उपन्यास एटले नवलकथा. एमणे नाटक पण लख्या छे, नीति नाट्य पण लख्या छे, कहानी पण लखी छे अने नवलकथा पण लखी छे. जन्मभूमिनो साहित्य प्रकार काव्य छे. जन्मभूमि का महत्व बताते हुए पंत जी ने प्रकृति का गौरव गान किया है. भारत का वैभवशाली इतिहास, प्रकृति, महापुरुषों का वर्णन किया है. આપણે જે અહીંયા કવિતા ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે જન્મભૂમિ. તો જન્મભૂમિ આપણી કેવી ગૌરવશાળી છે એની વાત કરવામાં આવી છે કે આપણી જન્મભૂમિની અંદર સૌથી વધુ શ્રેષ્ઠ કહેવાય એવા અહીંયા મહાનુભાવો થઈ ગયા, એવી નદીઓ થઈ ગઈ, એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અને બીજું નારી રત્નોની વાત કરવામાં આવી છે કે આપણે ત્યાં મહાન નારી રત્નો થઈ ગયા એ આપણો ઇતિહાસ સાક્ષી છે. અહીંયા એક પંક્તિ કીધી છે કે વસુધૈવ કુટુંબક ભાવના. વસુદેવ એટલે વસુધા એવ, એ પૃથ્વી એ જ આપણું કુટુંબ છે, એ આપણા ભારત છે. એ ભારતની વાત કરવામાં આવે છે કે આખી પૃથ્વી આપણું એક કુટુંબ છે, એટલે એકતાની ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. હવે આપણે કાવ્ય જોઈશું. जननी जन्मभूमि प्रिय अपनी, जो स्वर्गदपि चीर गरीयसी, जिसका गौरव भाल हिमाचल, स्वर्णधरा हस्ती चीर श्यामल, ज्योति ग्रथित गंगा यमुना जल, वह जन जन के हृदय में बसी. અહીંયા કીધું છે જનની જન્મભૂમિ પ્રિય अपने. જનની એટલે માતા, જન્મભૂમિ એટલે કે આપણે જે પૃથ્વી ઉપર જન્મ લીધો છે એ આપણી જન્મભૂમિ છે, એ આપણને પ્રિય હોય છે. જો સ્વર્ગદપી ચીરે હસી, તે સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. जिसका गौरव भाल हिमाचल, अपनी पृथ्वी
પૃથ્વી ઉપર એટલે કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તેને આપણે ભારત માતા કહીએ છીએ. તો એની કેટલી બધી ગૌરવશાળી ગાથાઓ છે અને સૌથી ગૌરવ કહેવાય એવું હિમાચલ પર્વત છે. ભાલ એટલે આપણા પૃથ્વી આપણા ભારત દેશનું ગૌરવ કોણ છે? હિમાચલ પર્વત, જે સૌથી ઊંચામાં ઊંચો છે. એટલે આપણે એના માટે ગૌરવ લઈએ છીએ, લોકોને આપણે ગર્વથી કહીએ છીએ કે ભાઈ અમારા ભારતમાં તો આવું છે કે આટલા પ્રદેશો છે, આટલા નદીઓ છે, બરાબર. આપણો ઇતિહાસ એવો બધો છે. સ્વર્ણધરા હસ્તી ચીરશામલ જ્યોતિ ગ્રથિત ગંગા યમુના જલ. સ્વર્ણધરા, ચીરશામલ એટલે કે સ્વર્ણ એટલે સોનાની જેમ આપણી જે પૃથ્વી છે એ હંમેશા હસતી રહી છે. કેવી રીતે? પ્રકૃતિના તત્વોથી, નદીઓથી. એનું જે લાંબો ચીર એટલે લાંબો સમય સુધી એનું જે શ્યામ વર્ણ છે, જ્યોતિગ્રથિત એટલે જ્યોતિથી ગ્રથિત થયેલી એવી ગંગા, યમુનાની જે નદીઓનું પવિત્ર જળ છે એ આપણે પ્રાચીન કાળથી જોઈ રહ્યા છીએ કે ગંગા, યમુના, સરસ્વતી, બધી ઘણી બધી મોટી મોટી, નર્મદા, એ બધી નદીઓ છે, એમનું જે પવિત્ર પાણી છે એને આપણે પ્રાચીન કાળથી ઓળખીએ છીએ. માટે એ પણ આપણી જન્મભૂમિ માટે એક મહાન વાત છે. જન જન કે હૃદય મેં બસી, દરેક વ્યક્તિના હૃદયમાં આ નદીઓ વસેલી છે. હિમાલયનો ગૌરવ પણ છે અને આપણી ધરતી સોનાની છે એવું આપણે આનાથી કહી શકીએ છીએ. जिसे राम लक्ष्मण और सीता बना गए पदधूलि पुनीता, जहाँ कृष्ण ने गाई गीता बजा अमर प्राणों में बंशी. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રાચીન, આપણે મહાન પાત્રો થઈ ગયા, રામાયણ ને મહાભારતની ભણીએ છીએ આપણે, એની વાત છે. એના જે પાત્રો છે કે રામ, લક્ષ્મણ ઓર સીતા. રામ, લક્ષ્મણ એ રામાયણના પાત્રો છે, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ કહેવાય એની વાત છે. કે બના ગયે પદ ધૂલી પુનિતા, એ આપણી પૃથ્વીને જે ધૂળ છે એને પોતાના પગ વડે એમણે પવિત્ર બની છે. પુનિતા, પુનિતાનો મતલબ છે પવિત્ર, કે એમણે પોતાના પદ ચિહ્નો છોડી અને એમનો એક ઇતિહાસ આપણે ભણીએ છીએ કે જે ગ્રંથો આપણા ઋષિઓએ રચેલા છે, જેને રામાયણનું નામ આપેલું છે. અને એમના પવિત્ર પાદથી, આપણી પગથી આપણી પૃથ્વી બહુ જ પવિત્ર બની ગઈ છે અને આ યુગો છે એ એના સાક્ષી છે. જहाँ કૃષ્ણને ગાઈ ગીતા બજા અમર પ્રાણો મેં વંશી. કૃષ્ણની વાત કરીએ કે આપણે મહાભારતમાં જોઈએ છીએ કૃષ્ણએ ગીતાની રચના કરેલી છે, તો અહીંયા એ જ કીધું છે કે ગીતા ગાઈ. આખી ભગવદ્ ગીતા છે એ કૃષ્ણએ અર્જુનને સંભળાવી હતી યુદ્ધના મેદાનની અંદર, અને આપણે એને પવિત્ર ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. એનું હંમેશા ગીતાનું ગાન કરીએ છીએ, એટલા માટે એ શ્રેષ્ઠ અને પવિત્ર કહેવાય છે. બજા અમર પ્રાણો મેં બંશી, શ્રી કૃષ્ણની જે વાંસળી છે, વંશી એટલે વાંસળી, કે એ વાંસળી છે એનામાંથી જે સૂર રેલાય છે એમાંથી જે પ્રાણ હોય એટલે અમર બની જાય છે. એના સૂર સાંભળીને જાગૃતિ આવે છે, પ્રાણોમાં ચેતના ભરાઈ જાય છે. એવી એમની વાંસળીના સૂર હતા અને ગીતા પણ એવી રીતે અમર થઈ ગઈ છે, જે ભગવદ્ ગીતા છે. सावित्री राधासी नारी उतरी आभा देही प्यारी, शिला बनी तापस सुकुमारी जड़ता बनी चेतना सरसी. सावित्री, સતી સાવિત્રી આપણે જેને ઓળખીએ છીએ એની વાત છે. રાધા, રાધાને પણ આપણે સારી રીતે ઓળખીએ છીએ કે જ્યારે કૃષ્ણનું નામ લઈએ ત્યારે જોડે આવે છે રાધા, કે કૃષ્ણની સખી હતી રાધા, કે જેની જોડે હંમેશા રાસ રચતા હતા, કે જે આપણા ઇતિહાસની એક પવિત્ર કહેવાય એવી જે સ્ત્રીઓ છે, સીતા, સાવિત્રી, રાધા, દ્રૌપદી, આ બધી. ઉતરી આભા દેહી પ્યારી, એમની જે આકૃતિ હતી એ ખૂબ જ આકૃતિનો મતલબ અહીંયા આભાદેહી એટલે એમનું જે તેજ હતું, એમનો જે દેહ હતો એ ખૂબ જ સુંદર હતો એવું અહીંયા કહેવા માંગે છે. કે આ નારી રત્નો થઈ ગયા એમનો ઇતિહાસમાં આજે પણ એ ભલે નથી, પણ આપણે શું કરીએ છીએ એનું ગર્વથી એ નારી પાત્રોને આપણે પૂજીએ છીએ, એ નારી રત્નોનું આપણે નામ લઈએ છીએ. એમણે આપણા ઇતિહાસને ગૌરવાન્વિત કર્યો છે. શિલા બની તાપસ કુમારી જડતા બની ચેતના સરસી. અહીંયા કીધું છે કે સુકુમારી, આપણે અહલ્યાની વાત છે કે અહલ્યા છે
એ શ્રાપિત બની હતી અને ગૌતમ ઋષિથી શ્રાપિત બની અને ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો હતો ગુસ્સામાં અને એના કારણે એ પથ્થર બની ગઈ હતી અને એ જડતા બની ગઈ. જડતા એટલે જળ, પથ્થર બની ગઈ હતી. પણ એ ચેતના સરસી, કોનાથી ચેતના સ્પર્શ? એ કે અહલ્યા છે એને એ ચેતના ક્યારે બની ગઈ? તે ભગવાનના ચરણ સ્પર્શથી એનામાં ચેતના આવી અને પાછી એ ફરીથી સુંદર સુકુમારી બની ગઈ હતી. શાંતિ નિકેતન જहाँ તપોવન ધ્યાનवस्थित हो ऋषि मुनिगण. આપણે ચીદ નભ મેં કરતે થે વિચરણ જहाँ સત્ય કી કિરણે બરસે. શાંતિ નિકેતન, આપણે ત્યાં પહેલાં બધા આશ્રમોની સ્થાપના કરેલી છે. એમાંથી એક છે શાંતિ નિકેતન. એક તપોવન છે જ્યાં ઋષિઓ તપ કરતા હતા. તો આ બધા દૂર દૂરથી આ શાંતિ નિકેતન અત્યારે પણ ખૂબ જ પ્રખ્યાત છે કે ત્યાં આપણા જે ઋષિગણ છે એ ત્યાં તપ કરતા હતા. ધ્યાન વ્યવસ્થિત હો ઋષિ મુનિગણ. ત્યાં શાંતિ નિકેતન એટલે કે શાંતિની સ્થાપના કરવા માટે ત્યાં ઋષિઓ ધ્યાનસ્થ થતા અને વ્યવસ્થિત રીતે તપ કરતા અને ત્યાં મુનિઓ પોતાનું તપ કરી અને તપોબળ પ્રાપ્ત કરતા હતા. ચીદ નભ મેં કરતે તે વિચરણ, એ આકાશની અંદર એ પોતાના તપોબળથી એ શું કરતા હતા? વિચરણ એટલે ગમે ત્યાં ફરી શકતા હતા. જ્યાં સત્ય કી કિરણે બરસી, જ્યાં હંમેશા સત્યતાની વાત કરવામાં આવી છે. તો અહીંયા ઋષિ મુનિઓને પોતાનું પવિત્ર તપોબળ હતું અને એ તપોબળ વડે એ ધ્યાન પ્રાપ્ત કરી શકતા હતા. આજ યુદ્ધ જર્જર જગજીવન પુનઃ કરેગા મંત્રો વાંચન. આજે જ્યાં જોઈએ ત્યાં યુદ્ધનું વાતાવરણ છે જે ખૂબ જ ખરાબ થઈ ગયું છે. એના કારણે અહીંયા કીધું છે કે પુનઃ કરેગા મંત્રો વાંચ. આજે ફરીથી આવા મંત્રોના ઉચ્ચારણની જરૂર છે કે જે ઋષિ મુનિઓ હતા એ તપ કરવા માટે જે મંત્રોનું ઉચ્ચારણ કરતા, સિદ્ધિઓ હાંસલ કરતા હતા અને પોતાના તપોબળથી એ કંઈ પણ કરી શકતા હતા. એટલે આજે જે યુદ્ધની પરિસ્થિતિ છે એને અને જગજીવન એના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્રસ્ત થઈ ગયું છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. એને ફરીથી શાંતિની સ્થાપના કરવા માટે મંત્રોનું ઉચ્ચારણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આપણે ઋષિ મુનિઓને યાદ કરીએ છીએ. વહ વસુદેવ બના કુટુંબક ઉસકે મુખ પર જ્યોતિ નવલશી. ત્યારે જ જ્યારે શાંતિની સ્થાપના થશે, આપણું જનજીવન બહુ સરસ રીતે થશે, ત્યારે જ આપણે મંત્રોનું ઉચ્ચારણ થશે, લોકો આધ્યાત્મિક બનશે, ધાર્મિકતા તરફ વળશે. ત્યારે આપણે કહી શકશું કે વસુધૈવ કુટુંબક. ત્યારે આપણે સાચી રીતે કહી શકું કે પૃથ્વી આખું એક કુટુંબ છે. એમાં એકતા જ્યારે દેખાશે અને લોકો ધર્મ જ્ઞાતિના ભેદભાવ નહીં રાખે, ઊંચ નીચના ભેદભાવ ન રાખે, ત્યારે આપણે કહી શકીએ કે વસુધૈવ કુટુંબક, કે પૃથ્વી આપણું કુટુંબ છે અને આપણે એના સંતાનો છીએ. ઉસકે મુખ પર જ્યોતિ નવલસી. ત્યારે પૃથ્વીના મુખ ઉપર એક આપણી જે જન્મભૂમિ છે એના ઉપર એક સરસ પ્રકારનો એક પ્રકાશ, નવીન પ્રકારનો પ્રકાશ આવશે અને એ એનાથી અભિભૂત બનશે, પ્રકાશિત થશે. તો અહીંયા આપણી જન્મભૂમિ આવી રીતે પ્રકાશિત છે. આપણી જન્મભૂમિની આ બધી ગૌરવ ગાથાઓ છે જેનો ઇતિહાસ પૌરાણિક અને પ્રાચીન કાળથી આપણી જન્મભૂમિ ગૌરવવાળી છે એવું આપણે ગર્વથી કહીએ છીએ. જનની જન્મભૂમિ પ્રિય અપની જો સ્વર્ગ દપી ગીરય છે. કે જનની અને જન્મભૂમિ એ બધું જ આપણને પ્રિય છે અને તે સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. એવું આપણે ક્યારે ગર્વ લઈ શકશું કે જ્યારે આપણે મંત્રોચ્ચાર, ધાર્મિકતા તરફ વળીશું અને શાંતિની સ્થાપના કરીશું. ત્યારે અહીંયા આપણું પદ્ય પૂરું થાય છે. બંધ કર દો.